માગો વીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ ઇવનિંગ. આજે આપણે છે ને છેટ સાંજે વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ છે આપણે સવારે 5 વાગે મેળામાંથી આવ્યા હતા. પછી આપણે ગાયનું કામ કરી, ગાય દોઈ ને બધું પાઈ ને બધું કામ કરી અને હોઈ ગયો તો 8 વાગે. છેટ 11:30 વાગે ઉઠ્યો. 11:30 વાગે ખાઈને પાછો હોઈ ગયો ને 3:30 વાગે ઉઠ્યો. પછી આપણે વ્લોગ ચાલુ કર્યો નથી. અને આજે આપણે કામકાજમાં એવું કર્યું હતું કે આપણે માંથી બધી ઓલી કેળ છે ને બધું ચોખ્ખું કરી નાખ્યું, બધું સાફ કરી નાખ્યું. એટલે બહુ પછી આપણે વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ નથી મળ્યો. અને આપણે કંઈ અત્યારે મેળામાં જવાનું કંઈ વિચાર નહોતો, કંઈ એટલે કંઈ હતું નહીં. પણ પિયુષનો ફોન આવ્યો વિંજર પરથી કે હાલો અમે આવી છે ને કે તમે આવો. તો એ કે આજે આપણે છેલ્લો દિવસે મેળાનો એ કે કરી આવીને મજા કરી આવી. મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો જતા આવી. તો મેં કીધું લખનને હાલો પૂછી લઉં. એટલે લખન ક્યાંથી કંઈ વાંધો નહીં, હાલો મોજ કરી આવી. તે સારું હાલો. તો હવે હું લખન અહીંથી આવી છે ને અત્યારે વાગવાની વાત કરીએ ને તો 8:30 વાગી ગયા છે. હવે આપણે અહીંથી ડાયરેક્ટ ખંભાળીએ મળશું. હાલો આપણે ખંભાળીએ પૂગી ગયા છે ને આપણા કાળજાના કટકા એવા 2 નંગ આવી ગયા છે. કોણ નંગારે મુલાકાત કરાવી અને એક નંગ બીજો ગામનો છે. આજે અમે 4 નંગ છે ને આજે જરાય ટ્રાફિક છે ને આજે નકરી મોજ કરવાની છે. અને આપણે શું કે સિનેમેટિક જ શો લે. હું અંદર ગયા પછી આપણે ક્યાંય ઓલો વિડીયો નહીં ઉતારી કેમ કે કોપીરાઇટ આવી જાય ને. ના એને સ્પેલિંગ ભાઈ જો બોલવાની ના નથી બોલવા મારે. અને તો કઈ વાંધો નહીં, હાલો મેળામાં જાઉં ને બધાની મુલાકાત કરાવી દઈ. રામ રામ, જય દ્વારકાધીશ. કેમ સારું? હાલો આવી ગયા જ્યાં હવે દેખાય જ છે. સારું હે ને? તો વાંધો નહીં. સારું કા શું વાંધો? અરે આ શું છે લખા? સારું ને ભાઈ? તો વાંધો નહીં. તમે હવે થયું બીજું હવે મોઢે તો નહોતું કેવું. એમાં તમે જી કયો હોય બીજું વાત તમે મને ઢળ્યું એમ વાત આથી કઈ વાંધો નહીં. હાલો પછી લોક બહુ લાંબો થઈ જાય. હવે અંદર જઈ ધીરે ધીરે આજ પ્રોગ્રામ હશે તો એકાદી ક્લિપ લેવું, બાકીને કરી વાત. માગો વીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આપણે છે ને કાલ સાંજે પછી મેળામાંથી ડાયરેક્ટ સવારે મળ્યા કેમ કે આપણે સાંજે પછી વિડીયો ઉતારતા જ ભૂલાઈ ગયો. શું કરવું ગાઈઝ, વ્લોગ વિડીયો ઉતારતા જ ભૂલાઈ ગયો. અને આપણે કાલ સાંજે આવ્યા છે 1 વાગે અને અત્યારે જો મસ્તીનો આરામ કરી લીધો.
કામકાજ કરીને થોડીક વાર રીલ બિલ જોઈ લીધી અને બસ બીજું તો કંઈ નહીં. આજે તડકો ફૂલ છે ને એટલે મેં માલને બાંધવા પડી છે ને પછી મારે દુકાને બેસવાનું છે. એનું કારણ છે કે હે ને ભાઈને જ ખંભાળીએ કંઈક માલ લેવા જવાનું છે ને એટલે મારે અત્યારે હે ને દુકાને બેસવાનું છે. તો હાલો માલને ફટોફટ બાંધી લઉં અને માં ધોઈ છે કપડાં. જો આપણે હે ને કાલ સાંજે જો આખી આ કેળ બધી ભળવી નાખી, જો આ બધી કાપી નાખી છે કેળ, કેમ કે હે ને બહુ અઘોચર થઈ ગયું હતું ને એટલે અને પોપડી એક રાખી, કેમ કે પોપડીમાં હે ને પોપિયા બહુ સારા આવ્યા, જોયું ફરતા પોપિયા આવ્યા મસ્તી ના, એટલે પોપડી એક રાખી દીધી. બાકી આ કેળ થળિયું કાઢવું છે પણ એ બહુ પછી વેત આવીએ ને તો, અને જો આ બધું છે ને ઘણું ચોખ્ખું કરી નાખ્યું. આમાં આપણે બકાલું વાવવાનું છે. હાલો અત્યારે હે ને મારે આજે દુકાને બેસવાનું પછી આરસ થયું, કેમ કે ભાઈને ખંભાળી જવાનું આરસ થયું અને માં બનાવે છે જમવાનું. જમવામાં શું છે ખબર? સૂકી ભાજી અને ખીર આંબાની મસ્ત. આજે ફરાર છે ને એટલે જો આજે હે ને મસ્ત બનાવવાનું. બટેકા બફાઈ ગયા છે, અહીંયા મસ્ત થાય છે ખીર. બદામ કટિંગ કરીને કમ્પ્લીટ રાખ્યામાં હવે દરેક નાખવાના. જય શ્રી કૃષ્ણમાં એમ કરું. અને જો હે ને હમણાં મસ્ત સૂકી ભાજીનો વઘાર મારવાનો છે. બટેકું આપણે ટેસ્ટ કરીએ બટ બહુ ધગે છે એકચ્યુઅલીમાં. ચાલો સૂકી ભાજી કોઈને ખાવી હોય, અંબાની खीर कोઈને ખાવી હોય તો આવી જાઓ गाइस लोग. अभी देख सकते हो यहाँ पे बहुत तेल हो चुका है ना माँ? तो अभी हम इसमें वघार डालेंगे. तड़का बोलते हैं, वघार नहीं. એ દૂધ ઉભરાણું. જો અમારે હમણાં છે ને ગેસ બગડી ગયો ને એટલે જો કારું થઈ જાય છે. ઓહો મને તેલ લીધું. ક્યાં લીમડો આવ્યો નાખો ફૂલાઈને જઈએ. હાલો તો જો મસ્ત સૂકી ભાજી કમ્પ્લીટ બની ગઈ છે અને માએ રોટલાય ધબધબાવી નાખ્યા ગામાં. અને જો ઓલી બાજુ હજી ખીરનું કામ ચાલુ છે. કાંઈ હીર હાય જય શ્રી કૃષ્ણ. કેમ સારું છે ને માં તને? હે સારું છે ને? હા તો સારું હાલો હવે થોડીક વારમાં જમી લઈએ અમે. જો મસ્ત સૂકી ભાજી છે ને ખીર ફરાય ચેવડો. તો અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છે અત્યારે હે ને 6 વાગી ગયા અને મેં જો ગાય દોઈ લીધી અને માં ને બાપુ ગયા છે વડતરે. એને થોડું કામ હતું ને એટલે અને આજ મેં વહેલી ગાય દોઈ લીધી, કેમ કે આજ મને મન થયું મેં આજ વહેલી ગાય દોઈ લેવી. અને જો હજી લક્ષ્મીને છોડી નથી, હજી જો મા દીકરી ધીંગાણા કરે. અત્યારે સારું હાલો હું હજી લક્ષ્મીને હે ને છોડી લઉં તો શું છે મા દીકરી જો બાધે કથળીનું જોયું. આ મીરાને મારી લઈએ એમ હે લક્ષ્મી. જો આમાં મીરા બીરા જો લાગી જાય ને તો એક કરતાં બીજી થાય એટલે હું જે કાન છોડી લઉં પછી પાછું આપણે વ્લોગ કન્ટિન્યુ કરી. હાલો મિત્રો તો જો આપણે ગાયને ખાણ મૂકી દીધું છે ને અહીંયા લક્ષ્મીને ખાણ મૂકી દીધું છે. જો એ હે ને સવારે ખાણ ના ખાય, સવારના કપાય એમને પડ્યા રહીએ. અત્યારે મૂકીને તો એ જો અત્યારે હાવ સાફ કરી જાય એટલી વારમાં. જો દૂધથી એ ધરાઈ રહી અને આને ખાણ મૂક્યો ને હવે અત્યારે કામકાજની વાત કરીએ ને તો જો આ થળિયું કાઢવાનું છે. આ કેળનું થળિયું છે ને કાઢીએ ને પછી અહીં બકાલું વાવવાનું છે આપણે પાછું. हेलो मित्रों, बड़ी मेहनतों के बाद हमने यहाँ पे रेवल किया है, सब कुछ देखो यहाँ पे सारा साफ कर दिया. હવે પોપડી એક રાખી કેમ કે પોપડીમાં છે ને પોપિયા છે મલક એટલે. અને જો આજખોર ક્યારો થઈ ગયો મસ્તીનો ને રેવલ કર્યો. અને ઓળખે તો આપણે એમને વાવી ગયા હતા ને એટલે હે ને પાણી પાવામાં બહુ ફરી થતી. અને આજખોર રેવલ કર્યો મસ્તીનો. હવે આમાં છે ને રીંગણી ટમેટી ને ગુવાર 3 વસ્તુ વાવી દેવી છે, પણ આજે નહીં હવે કાલે. અને કાંઈ આંબો છે જો આ જોરદાર મસ્તીનો રહે તો રાખ્યું ને કરીવાલા. હા ચાલો હવે હે ને હું નાહી ધોઈ લઉં. હવે ગરમી બહુ થાય એટલે નાહું તો કાયમ સાંજે પડે, બાકી નકર છે ને સાંજે નીંદર ના આવે. નાહી ધોઈ કમ્પ્લેટ ફોનમાં ઘણી વાર રીલું બીલું જોઈ ઠબકારી અને અત્યારે છે ને વાગ્યા 9. હવે આજે ખાઈ લીધું થોડુંક વહેલું અને છે ને આજે શું છે કે બહુ કામકાજ કર્યું નથી પતો. આજે ટાણમી નીંદર આવે, બોલો શું કરું? નકર 12 વાગ્યા સુધી જોઈને તોય ફોન નીંદર ના આવે. હાલો અત્યારે જો માલને નાખી દઉં ને, જો બધા છે ને ઘૂમરા મારે છે બધા નાખી દઉં ને એટલે પછી સૂઈ જવાનું છે. તો હાલો ફટોફટ માલને નાખી દઉં અને હવે કાલ સવારે આપણે પાછા મળ્યા. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલ સવારે પાછા મળ્યા.